મારી ફ્રેન્ડ નીંદરમાં બેઠી છે એટલે એ ઢોળાઈ ન જાતી. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ બધાને. સવારમાં 5:30 વાગ્યામાં મારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, કેમ કે આજે મારે બહાર જવાનું હતું. નીકળી પડ્યા છીએ સવારમાં બહાર જવા માટે. મને પપ્પા મૂકવા આવતા હતા. સવારમાં પપ્પા ગુસ્સે થઈ ગયા, મેં ઉઠાડ્યા હતા સવારમાં. તો આ અમે જઈએ છીએ. પપ્પા મને બસ સ્ટેશને મૂકવા આવે છે. ચલો તમે લોકો કોમેન્ટ કરો કે આ ક્યાંનું સ્વામિનારાયણ મંદિર છે. આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેશને. બસની રાહ જોઉં છું, લોકલ બસની રાહ જોઉં છું. લોકલ બસ આવી ગઈ છે. લોકલ બસની રાહ જોતી હતી. એક્સપ્રેસ તો ઘણી આવી, પણ લોકલની રાહ હતી. તો લોકલ બસ આવી ગઈ છે. લોકલ બસ અમારી ચાલતી થઈ ગઈ છે. આ જો જાંબુડા પહોંચ્યા. કંઈ વાંધો નહીં. ચાલો હું બહાર જાઉં છું, પણ ક્યાં જાઉં છું એ તમારા માટે સરપ્રાઈઝ છે. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આગળ ખબર પડી જશે કે હું ક્યાં જાઉં છું. આ છે મારી ફ્રેન્ડ જે મારી સાથે આવે છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. આ છે મારી લોકલ બસ. 7 વાગ્યાની બેઠી જો, હાવ ધીરે ધીરે હાલે છે. ખબર નહીં મને ક્યારે પહોંચાડે. હવે અહીંયા અમે સ્ટોપ ઉપર આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. અમારી ફ્રેન્ડે તો કંઈ નાસ્તો કર્યો નહીં. એને નીંદરની પડી, એને નાસ્તો કંઈ કરવો છે નહીં. ખબર નહીં આ બસ ક્યારે ઉપડે. મને એવું લાગે હું બ્લોગ બનાવવાના ચક્કરમાં બસ મને મૂકી ના જાય. તો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે બસમાં ફટાફટ ચડી જાય. જો મિત્રો, હું સવારના 7 વાગ્યાની બસમાં બેઠી છું. ડ્રાઈવર ભાઈ છે ને એ બસ હલાવતા જાય છે. ખબર નહીં હોય ક્યાં લઈ જાય. જ્યાં લઈ જાય ત્યાં છેલ્લે બસ ઊભી રહી, ત્યાં હું ઉતરી જઈશ. મને ડ્રાઈવર ભાઈ સ્પીડ વધારી રહ્યો. મારી ફ્રેન્ડ એની ધૂનમાં નીંદરમાં બેઠી છે. એલી ઢોળાઈ ન જાતી. હવે જે છેલ્લું સ્ટોપ હતું ત્યાં ઉતરી ગઈ છું. જો આટલી બધી પબ્લિક ને આ બધું જોઈને, સ્ટેશન જોઈને તમે કયો ક્યાં પહોંચી છું. જો તમે લોકો ગેસ કરો કે તમે ક્યાં છું. એમ કોઈને ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરી દેજો કે હું ક્યાં રખડું છું. પછી અમને લેવા આવી ગયા છે. અમે ઘરે જઈએ છીએ ફટાફટ. ભાઈને કીધું કે તમે ગાડી સ્પીડમાં ભગાડો, કેમ કે ફૂલ ભૂખ લાગી હતી. સવારના 5:30 વાગ્યાની વાત હતી. હું બસમાં બેઠી હતી ને, પછી નાસ્તો મેં કંઈ કર્યો નહોતો. સ્ટોપ આવ્યો હતો પણ કંઈ નાસ્તો કર્યો નહોતો. પછી અમે ફટાફટ ઘરે પહોંચી ગયા. ઘરનો બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો. અમારે ફટાફટ કામ ઉપર પહોંચવાનું હતું. મેં ઘરેથી સિટી બસના મજા માણતા જાય છે અમારા કામ ઉપર. અમે સિટી બસની મજા માણીએ છીએ. ઈ જ લેવું તો મેં. આ એસી વાળી બસ મજા પડી જાય હો. પણ સિટી બસમાં અમે જાય લિફ્ટમાં. અમારી ફ્રેન્ડ તૈયાર થાય થોડી ઘણી. હું અહીંયા આવી હતી ઓડિશન આપવા માટે. મારું ઓડિશન પતી ગયું છે. હવે શું રિઝલ્ટ આવે એ લોકો કોલ કરીને જાણ કરશે. પછી હું તમે લોકોને શેર કરીશ. મારું ફર્સ્ટ ઓડિશન હતું. આઈ હોપ કે પોઝિટિવ રિઝલ્ટ આવે. તમે જોઈ શકો. કામ તો પતી ગયું. હવે અમને ભૂખ લાગી હતી. બપોરના 2 વાગી ગયા હતા, એટલે પેટ પૂજા કરવા માટે જાય છીએ. ઘરે કંઈ હતું નહીં રસોઈ બનાવવા માટે. અમે નીકળી પડ્યા હોટલમાં જમવા જવા માટે. આને આવે છે નીંદર. એ બધું કામ પતાવી અને હું મારા ઘરે પાછી જાઉં છું. મારો બીજો દિવસ થઈ ગયો છે. તે દિવસે રાતનો અને બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો ને એમ પણ થાકી ગયા હતા, તો વહેલા સૂઈ ગયા હતા. ઘરે જાઉં છું. ઘરે જઈ અને હર્ષિવ સાથે થોડી ઘણી મસ્તી કરી, ફ્રેશ થઈ ગયા. હર્ષિવને રમાડીને મારો બધો થાક ઉતરી ગયો. પૂજાન કર દે. પૂજાન કિસી કર દે તો. પછી પાછું માર્કેટમાં જવાનું હતું. મમ્મીને થોડું ઘણું કામ હતું. રાહ જોઉં છું બસની, સિટી બસની. રાહ જોવામાં ને જોવામાં ખબર નહીં આ કોની રાહ જોવે છે એ નથી ખબર પડતું. જો ક્યાં ચડીને રાહ જોવે. પાછું માર્કેટમાંથી ઘરે આવી ગયા. વરસાદ હતો, ફટાફટ ઘરે આવી ગયા. ઘરે આવ્યા, મસ્ત વરસાદ આવતો હતો. આ આપણે માયની વરસાદની મજા. મસ્ત વરસાદ આવે છે. હા, વરસાદમાં ભીંજાઈને મને થઈ ગઈ શરદી. સાંજના 6-7 વાગી ગયા હતા. પછી આપણે સાંજના જમવાની તૈયારી કરી. તો વરસાદ આવતો તો મમ્મીએ કહે કે આપણે મકાઈને ભજીયા બનાવવાના છે.
મમ્મીએ ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. હાલો તમે આવી જાજો ભજીયા ખાવા. મારા હર્ષુભાઈને ભજીયા ના ભાવે એટલે એ ખાય છે રોટલી. જો તો એ જોવે છે. પપ્પા ખવડાવે એને. તમે આવી જાઓ ભજીયા ખાવા. ભજીયા ખાઈને આપણે નીકળી પડ્યા વોકિંગ કરવા માટે. આ છે એમાં રાતનો સીન. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા બ્લોગમાં. Yeah.